રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી સવારે લોહી લોહાણ હાલતમાં યુવકની મળી લાશ. પ્રાથમિક ધોરણે મર્ડરની આશંકા. તરસાલીનો યુવક આ વિસ્તારમાં કયા અને શેના માટે આવ્યો હતો તેની પોલીસ તપાસ ચાલુ. બનાવ નજીકના દુકાનના સીસીટીવીમાં કેદ થયા હોવાની વાત. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શોધી કાઢ્યા હોવાની વાત આવી સપાટી પર. સાહેબ, આ તો રાવપુરાથી અમને સવારે મારા કાર્યકર્તાનો ફોન આવ્યો કે ભાઈ યશ ઠાકુર કરીને વિશાલનગરમાં કોઈ છે. તો કોઈ વિશાલનગરમાં તો કોઈ નહીં, તો બોલે કે તપાસ કર કે આપણો યશ કઈ છે. એવું કરીને હું એને ફોન કર્યો તો મેં ડાયરેક્ટ રાવપુરા પોલીસ ચોકીથી ફોન ઉપાડવામાં આવ્યો. તો મને કહે કે દેવું વાત કરો. મેં કીધું જી સાહેબ મેં વાત કરું. તો બોલે કે આવું આવજો તમે ફટફટ રાવપુરા પોલીસ ચોકી આવી જાઓ. જોયું ને પછી આ વસ્તુ દુઃખદ આવી થઈ ગઈ. હવે સાહેબ એનામ તો એવું જાણવા મળ્યું છે કે કોઈના જોડે આવેલો એવો ભીમો કરીને છોકરો તો એના જોડે ફરવા આવેલો. બરાબર. મને છેલ્લા રાત્રે 12:40 ફોન આવ્યો, ભાઈ કઈ છે કે. તો કીધું ભાઈ ઘરે ઊંઘી ગયો છું. તો બોલે કે વાંધો નહીં મળીએ કાલે. હવે મેં કહું સારું વાંધો નહીં. મને કે ઘરે પહોંચી ગયો. મેં કહું પહોંચી ગયો. એવું કરીને ફોન કટ કરીને મેળ દીધો. બસ પછી આ સવારે મને જૂની અદાવત તો કોઈ નહીં સાહેબ. છોકરો ગાય જેવો છે. કોઈ જ નહીં. હમણાં 2 જણા પકડાયા છે. ખાલી એ ભીમો કરીને છે ને એનો કોઈ સાગરીત છે એવો પકડાયા છે. બીજું કોઈ નહીં. મને સવારે 6:45 6:30 જાણ થઈ સાહેબ. એના મધર ફાધર કોઈ નથી. બંને એક્સપાયર થઈ ગયા છે. એ અમારી જોડે જ હતો. જોબ બી નહોતો કરતો. અમારી જોડે જ લારી પર જ હતો. 10 વર્ષથી એ અમારી જોડે હતો. ન્યાય તો સાહેબ કે એને કડકમાં કડક કાર્યવાહી થાય ને આ જીવનની કેદ થાય. મેં તો એ માંગણી કરું છું. મારું નામ દેવ ચેતનભાઈ ભોઈટે.